બોલે આખી દુનિયામાં ગુજરનો સપનો પૂરો કરવો ગણતે મગાડ રે એ સતનો વાગો ગાણો એ મારું એક જનાવર લાવો મારું એક જનાવર લાવો મારી રામજી પરમજીની મારી હરિયાળી વ્યાટીઓ પહેરનારી મારી હોવારાના ગણનારી વિહામો માંડનારી મારી જાવલી કોતરીના રગવાની હડકમાં બેઠી હોય અને આમાં જો જગતના શોકમાં જગતને મારી બા અમર ઇતિહાસને મારી દેવી પૂજકના ને હેડાની હડકમાં કહેવાતી હોય ગવાય છે ગજરો મનો ગજરાની માલી બા કોઈ દાડો મારા વડવાય તન ગુગર નો ગાંઠિયો દીધો હોય દેવી તન તેલ નો તરસ્યો દીધો મારી વેણ જાય મારી રામજી ની દેવી ના વેણ નો વટાવ કોઈ દી જાય નહીં તેતરી કરોડ દેવનો ટવકો પણ મારી રામજીની હડક મહિના 14 ની 19 ની કલમ ના પણ તો કરોડ નો જે હર લેખ ના લખા અને તેની મારી રામજીની દેવી રંજો એ મારી હાલ્યા હડકવાની દેવી મારી હાલ્યા હડકવાની દેવી દેવી બનીવો લાવજે અમારો કુદડી માળનો વળગડો લાવજે પાણિયારો આઈ મારી કંકુ ડોસીની જમણી લોટની હડકમાં આઈ
કાઠિયાવાડ જોડે ચલો અવાજ આવજો દિલીપભાઈ દિલીપ હાવન બરોબર કે જગતના જોગની માલીભાઈ એમ કહેવાય કે ડોક્ટરો 100 મહિનાની દવાનો કોર્સ કરાવે કે 100 મહિના ડોક્ટરો દવાની કોર્સ કરાવે હા હા તોય દુઃખ મટક ના મટે એની કોઈ ગેરંટી નથી પણ મટની માલીબા બેઠી બાપની દેવી હોમો લમડો કરો આન બાપની દેવીના નોમનો દોરો બોધો આજ ખાટલે મરેલા મરદા બેઠા ના કરા તો મારી મેલડી પડી જાય જગત માં ચાર મેલડીઓ ક્યાં વહી જઈ ઉગતા ભણની મૈસોણની મેલડી કોંધની મેલડી ને નોમી મેલડી મારી મહોણની મેલડી અમદાવાદમાં સાંપુર કરીને ગોમડું ને ગોમડાની માલિપા મેલડીનું મંદિર અધીરા ને ટમકો કરવા આદર થાય ઓ ભાઈ મળતું પડા કોની મરદાની નોમી ઉપડા અન્ન નોમી ઉપડા એના જસવંત માનો સા ગોડા મારી મેલડી નો ચાર નારિયેળ ના ફૂડે તો મેલડી અડદાન મગડી નો ડોગ ના અડવા દે તે દાડા હાણા પોંછેર નું નિવેદન એ લાલ ફૂલ ના આલો તો અરે રે મળદાન આજીવન હોદી કોઈ સ્વર્ગમાં જવા ના દે આઈ મધુકર મોરલી વાગી અને મધુકર મોરલી વાગી તારી આકાશે મોરલી વાગી તારી આકાશે મોરલી વાગી મામા હાલો દાખલ અને કોઈ દા મારી આદિવાસી નો સોનો લીધો અને મારી હવા બેતની નાગર મારી કજ્યું મત હરામ નાની મેરડી બેઠી અને કોઈ દાડો મારા બાપ પુત્રના યા ભલાની મેરડી હો નાગની ડાંડીએ રીપતની જેમ જેમ પડા ભોગવત હોય વાહ વિસરી મારી મેળાની ભાગનારી મારી મેલડી હોય પૂછદે તને મનાવતે રગની માટે વહી ગયા મારી મેલડી અને સમજો મારો દેવી પૂજક નો દીકરો હોય દસવન માનવસણ હોય અને હાથેની ટીમ હોય અને ધીરાતે ડંકો કરે ભીડ પડે કોઈ દી સિંહણ મરી જાય
અડધી રાતે બની જાય કોઈ દી પ્યાલડી અરે કોઈ દહીં પગમાં મોજડી પ્યાલવાય રહેતી નહીં મારી દેવી આમ જો જગતની મારી પાસે એવું છે કે દેવી મુજબની દેવીઓ નથી પણ ગોયંદાળો દેવી જોવી હોય તો મારા માલો હરના ગોંધર મારા જસવંત ભાઈ ના વાગણે આવો માતા હુસ દેવી હુસ એવું ના બતાઈ દઉં તો મન માનો હરના ઝાડવાની લખમણ દેવી તાટમ કોણ ભરે મારી ના નંબર તકિયો આનો ગોપલી એવો 14 પરગને ટોપો પડી ગયો કેમાં છે મારી જમીના જોરાવર મારી વિધારતાના દેખમો મેઘ મારનારી મારી હાવલી ગોઠડીનો માનક ગભરાવનારી યા શિયાળ પરગને વાહો મોડનારી હાથે હેમનો ચૂડો પહેરવે પગમાં ઝેણી ઝેણી જોંદરી પહેરવે મોઢે મખમલ્યો હાડો વળજે પોતે પોતે દીવા પ્રગટાવનારી મારી સતના વાગાની સધિયાઓ હું આ મંડળની માતા છું આ ડાયરાની માતા છું નરેશભાઈ વેળા સમય વગર ગોધડી ધૂણતી નહીં પછી બોલો એમાં છો જરાય આગુ પાછું થાય તો મારું ધૂણું ના ટીના હોય બધા ગોબલીથી જોડા ફેરે મારું મઢ ખૂણો મેલીને આટલા આવી તો ગરદણી ને શું ખબર પડશે તમે એવાની ગમે વાલી છે
પણ વેળાવાળી નરવેલી નરેશભાઈ સત્યા પોરાની વેળા છે ને બોલતી હશું અને ધણીએ કદાચ ખવા રૂપિયો આલ્યો છે એના કદાચ આ ઘઉંના ભણીને પગ પકડીને ચાલતા નાલું તો જગતમાં મારું ઓબલીને માતાનું બોલવું ના પણ શકે. અરે સંદતી માં પાટણી આયો વાગે છે વાજો રોણજી વાગે વનો તૈયાર દરવાજો એકવાર હીરાલો મોયા વાજો રે સંત મોજા રે સતી નહીં મળો રે મામા મહેમાનો આ ડાયરે ખૂબ મજા મારી ગાય કુંવાસી ખૂબ મજા અસલ કેતનભાઈ બિપિન ચલો મંડળના મહેમાનો કદાચ મારા દેવના નામની પલોઠી વાળી હશે તો પલોઠી વાળાનો બદલો ના આલું તો જગતમાં મારું નામ માતા નહીં અસલ જેવું જીનું મન જેવો જીનો તેના વિશ્વાસ એવું કદાચ આ દીવો પૂરું કરશે પણ આજ હવા રૂપિયા આવ્યો છે ને હવા 5 રૂપિયા કરવા છે એ વના હાથની વાત છે ચીના જોડો મારા વાલા ભમરિયા રાધના જોડો મારા કેતનભાઈ બિપિન સમય વેળા અને મારો ભગવાન ટીના તમારું ગાયાનું ગળપણ નહીં જાય તો સર વેળા સમય અને પરમાત્મા મારું બોલ્યાનું પ્રમાણ રાખશે ભાઈ લો ભાઈ હવ ને હારું ને હવ ગમે જાય આવો મારી જબરી ના જોરામાં મરી વઘારના લેબડે મને જેવો રામ રચાયો જે દાણે દુનિયા में દુઃખનો દાડો આવે જતો ન ભાઈ હગા ભાઈ આપણા ધણી થતા નથી મને એ તો આપણી કોઈ રેડી જ્ઞાની હોય આપણી કોઈ ભક્તિ હોય મારી નરેશ ભવાની ભક્તિનો ભગવાન મારી પંડળીનો મોમેરો ભરનારી મારી હેરું કો હું ને ઘરિયાની વેડીઓ પહેરનારી મારી સોનાના શીરાના બેઠા ઝઘડાની મારી પ્રખરના દાંતણ ઘરાનો વેપાર મારી દેલવાડું ધાર પરું ગંગવો કુવો ગવરાયો ગંગવા કુએ પટડીનો મોમેરો ભરનારી મારી રાજન પેરના નવાબના મળનારી મને
જેતા શિવાના બહાણા બોગરો ગોગવરાયો મારી મુનેઠાના હનુમાનનું મોઢું ભેરવનારી આઈ આઈ મારી મોકા ડાળની મારી ગોકળ હોપળ ન મરનારી શિકોતર ધોળવા આઈ સૂરજ રમતા 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 વડવો પડ્યા વાડવો હે ગુહાડી વેલો આલ્યો વેલો લઈને ગાજે નાખ્યો ગાજે મને દૂધ આલ્યું દૂધ લઈને મોરને પાયું મોરને મને પીછી આલી પીછી લઈને ટેબે ચોકી ટેબે મને માટી આલી માટી લઈને કુમારે આલી કુમારે મને ગડુલું આલ્યું ગડું લઈને કુંવારા આલ્યું કુએ મને પાણી આલ્યું પાણી લઈને છોડને પાયું છોડને મને ફૂલ આલ્યા ફૂલ લઈને મારા મોદીએ મારી જહુના પથડે બેન્યા મારી રોમ તો લખમાં જેવા દુનિયાની મઈ દોડો ના મળે મારા રોમ લખમણ સીતાજી હનુમાનજી પાર્વતી શંકર ભોળોનાથ ગોમલો ધણી રણુજાનો રાય રમાવીર બાપો મારો મારી ઘોડાને મેળી છે ધોયલ કમઈ જોગણી વિહત ઠાકુર લાલમઈ ભૂલમઈ વરાજે વરવાણી અરમઈ રાજમઈ ભરવાણી સદી સિકોતર કરે હરગ પુરસા ઉણગારકા કૃપાલની વેઢાવરી ગોવાસેન્દ્રની કેનું ધણને ટુડે નવ ઘણની ઘોડિયાળ મણાવરાની મેળડી મારી તેર તાલુકે 14 પરગણે ટોમના નિશાન રાખનારી ઊંચી પાઘડીઓનો પરમણ રાખનારી મારી તેને રૂવાની ડાબી સાંધીનો ધબકારો મારી શિકોતર ધોળવા આઈ રે ઓ દિલભાઈ બુવાજીના માઇકનો અવાજ ખોલો બ્લુ કીર્તનભાઈ અવશ્ય તમારો સુખ શાંતિ આનંદ જેવો ધાર્યો તો જેવું દોડ આલ્યો તો એવું કદાચ વિચાર એવો પૂરો પાડી આલ્યો દિલભાઈ તે તમારો આનંદ હતો જેવો કદાચ જે દાડા નક્કી કરીને જે દાડા કદાચ મોનતા મોણે જે દાડા બોલ્યા તો એ વખતે કદાચ અવસર તમારો પૂરો થઈ ગયો અત્યારે આવું કે તમે માતા વેળા એ કહું છું તે તમારો આનંદ હતો તમારો અવસર ન હતો તે હું ગાની માતા એવું કહું છું આ કર્યું આ ધણીને આલ્યું અને જવું મેળીને ટીનાભાઈ લીધું એમાં કદાચ જગતે હોનાને કદાળિયાની જાજો કદાચ જેવું ધાર્યું તેવું બની ગયું તે અનિલભાઈ વિચાર્યું નતું કે આવો સમય આવ્યો ટીનાભાઈ આવું બનશે એવું ગાની માતા કહું છું તે ટીના પગડિયા કદાચ સમય લઈને કદાચ ધૂણવા બી આવ્યું સમય લઈને કદાચ વેળા હાલવા આવી હતી અને દોઢ થોડી અનિલભાઈ કઈ બેઠી જગતનો કદાચ દુનિયા બને પણ તમારા અવસરમાં મજા મજાને મજા તો તમે દોઢ લઈને કદાચ હું પૂછીને મારા થોડા દાડા હું ગાની માતા બોલી હતી તો તમે નહીં વિચાર્યો એવું કદાચ તમારો આનંદ બની જાય ત્યાં તમારો બોલો તો ડીપી પૂરો પડી આવ્યો બધા જગત પાઠ નાઈ બે એટલે નહીં હું તમારો દોઢ થોડો તો મને માતાનું વાર્યું તાંદુ માતા બોલી હતી તે તમે જેવું વિચારો ના એવું જગતમાં ના બનાવું ગાની માતા ના કહો આ હું ગળાએ માતા ગણું છું તે મારો ભગવાન એવું કહે હું ગાની માતા એવું કહું છું અનિલભાઈ આ પાઠ પરંપરા તમારા ઘેર ચાલુ રહે હું મારું વઘારની માતાનું કહેવું છે તે અત્યારે કદાચ હવાના સોળગડીએ ધૂણું છું અને દમતા દાડા ધૂણું છું બોલીને જઉં છું વેળાએ કે જે હાસી નીતિ આશા વિશ્વાસી તમારા જહુ મેરડીઓમાં કદાચ જેવો હાથ બે હાથ જોડશે ને એનો તમે દોઢ નાખશો કે નહીં નાખો એ ટોપું ના કરી દે જગતમાં માતા ના કહેવું એટલે ભાઈ હું મારું માતાનું કહેવું છું હું વેળાએ માતા એવું કહું છું તે શ્યામ કે હું અવસર હાલવા આવી છું આજ કદાચ પિયાલો પાવા આવી છું કદાચ ભોણું જમાડવા આવી છું એટલે જમાડતા કદાચ જે વતન હાલવું ને હાલતી ગયું અને જે વતન હાલ્યો ને એ જગતમાં કદાચ તો તમારા કોડાજી ખવા દો વેળાએ હું ગાની માતા ના કહેવું જેને કદાચ બોલી દીધું કે તમે જેના કદાચ હાથે પિયાલા કર્યા છે એના ઉમરોડે કદાચ ખોમી પડીને ખોમી મેળતી નહીં હું ગાની માતા જેને બોલી છે ને ટાઈમ લઈને સમય લઈને બોલી છે અને ટીનાભાઈ જેના બોલ્યા કદાચ બંધી સિઝનમાં બોલી ભરી સિઝનમાં બોલી પણ જેને બોલી નહીં કદાચ ભગવાન લઈને બોલી છે જેટલું ભાડું એટલું કહું વધારાનું કહેતી ને વધારાનું ગાલતી નહીં મને દેખાય તો કહું ને વધારાનું કહેવા આવતી નહીં
દેખ હું લેવા જ આવો કોઈ લેવાના જગતમાં લેવા જ આવો પણ અનિલભાઈ આજે એવું મોણો કદાચ ધણી તમારો એવો હતો ને ત્યાં કદાચ દિલ ખોલીને હાલવા બેઠો છે દિલ ખોલીને હાલવા બેઠો શામ કહીને હરકનું અને એના હરકનો આર પાર નહીં હાલતા હોય સિટી ના ભાઈ પણ જગતમાં દેવ છે બધા દોડ જાને હેતરા કરશે કોઈ કે દેવ ભૂલી જાય પણ સમય જતો હું ભગવાનની માતા દેવું કહું છું કોઈ દેવને બે હાથ જોડી નમીન તો આવતા જતા ટોપું કર્યું ને એનું પરમણ નહીં તો તમારે પોસરથી હાલવું પડે તો દેવ છે શામ કા ખરાબ બપોરે કદાચ તમારો અશ્વનો કદાચ અહુ હોય ને લુછો હોય ને અને સુખના વેળાએ ત્યારે કદાચ એનું અહુ ના લુખાય એને તો યાદ જ છે આ હું વેળાએ માતા ભાઈ બોલું છું પણ ભાઈ આનંદનો અવસર છે હરખનો છે એટલે મજા જ કહેવાની હોય આ કોઈ ધણી કદાચ આશા લઈને આવ્યા હોય એની આશા મને તો ખબર જ તે જવું ને વધારે ખબર રહે કશા મહિના ઉમરો તો કદાચ ધૂણું છું એના દરવાજા ધૂણું છું ટીટા ભાઈ એ રીતે તમારા વાટોમાંથી મળેલી છે મેળી કદાચ ખોરતા તમને મળી જવું એ ખોરતા તો મળી છે તે તમારા કોડા બળતને માતાને ખબર હતી કે મને આંસુ તો આવે ને ઘરની માતાઓ ખાઈ જાય છે ઘરની માતાની ના ભાઈ ખાઈ જાય ઘણા મડવાવાળા થઈ ગયા ઘણા ભુવા ખાતા થઈ ગયા શ્યામ જગતમાં સતવાદીની માતા છે થોડું કરશો પણ મનથી કરશો તો માતાને લેતા આવડશે કોઈ મોનતા મને કોઈ દેવટીના ભાઈ ના મારે તો કોઈ તમને તારા ના પણ તમારી નીતિઓ નોમા પગલા નોમ લે તો જગતમાં ડેરા તમારે હમું આવવું પડે કશા તો પવન વેગી છે એરિયા પવન વેગી છે એરિયા ઉભું રહેતું નહીં એ દીવા બેસતું નહીં તમે જગતમાં હું દીવા તમે હું આસવા દેવ તમો આસવા જગતમાં ભૂવો કહેતો દીવા આસવા હું ભગવાનની માતા એવું કહું તમે દીવા હું આસો તમારે હું દેવા આસું તમે હું આસો કે તમે કોઈ કે દેવટી ના ભાઈ આસો જો તમારું મંદિર આસો તો માણસ આસો હું આસો તમે અમોશો દેખાઈ છો દેવ આસો કોઈ લોકોને ભાડી વચ્ચે આપે કોઈને ભાડી ના કદાચ પાટો પર બેઠી ધૂણું એટલું ભાડો અને બોલીએ પડે તો હું મને માતા બોલી હતી હું તો આ સમય એવું નહીં કહેતી હું માતા બોલે બધું થાય પણ તમારી નીતિવત થાય તમારી નીતિવત મારા તમારો હું એક ઘડી તો કદાચ ધૂણવા બે બધો હોય ને તો જગતમાં ના બને હું માતા ના કહેવું હું વગણ મનતાની માતા છું હું વગણ મનતાની માતા છું મારો વગાનો ઇતિહાસ છે એવું તે ટીનાભાઈ એક વારથી હોળથી ધૂણું છું એ જોવાવાળા બેવાળા બધા જોવું હું માતા નહીં કહેતી કે મારા થોડા ગમે ત્યારે આવો ટાપિક ટીનાભાઈ દર તેરે ભરેલું જ હોય દર તેરે કદાચ રમણ છે થાય તાણે થાય આપણે તો દર તેરે રમણ કરીએ જ છીએ ભાઈ એવો કલાકારની જગતમાં મને માતા ના નમે હોય અને હું કલાકારને અડધી રાતી કામ કરેલો મારા ઇતિહાસ છે કે જેને ના હોય ગરીબનું મળું તો માતા જ મળું છું હું ગરીબની જ માતા છું હું કરોડપતિની માતા નહીં હું નીતિવાળાની જ માતા છું તે મારું વગાનની માતાને કે આ બધા બેઠા નીતિવાળા હતા ને એટલા જ રહી ગયા છે નીતિવાળા હતા દેવાવાળા હતા મનવાળા હતા એટલા જ રહી ગયા છે દેખાવવાના ટાઈમ આવું વાળો થઈ ગયા એનો ટાઈમ પટી ગયો અને તમારો ટાઈમ છે અત્યારે શરૂઆત છે તમારો ટાઈમ આપણે શરૂઆત થયો હું વગાની માતા એવું કહું છું કે અનિલભાઈ તમારા ઘરમાં તમારા કુટુંબી તમારા પરિવારમાં ત્યાં ભાઈ લખી કાઢ્યો કદાચ રેકોર્ડિંગ ચાલો તો બોલું છું કદી મંદિર નહીં આ બધું જો આવા જગતમાં મને વગાની માતા રોમ રોમ ના કહેતા તમારા પરિવારમાં મંદિર નહીં આવવાનું ક્ષમ કે બધા દેવને માનવાવાળા છો આ નીતિથી એડવાવાળા છો ખોટું કરતા ને ખોટું સલાવતા ને એટલે દેવ તમને ટેકવા છે અને તારી જગતમાં થોડું લેજો પણ વિશ્વાની નીતિથી લેવાનું જગતમાં કદાચ ટીના ભાઈ ભૂખાઈને કાપશે નહીં દુનિયા કદાચ કળયુગ ચાલે તો હું વગરની માતા એવું કહું છું હા તો સળયુગ છે કે પેલા બાપો કરતા છોકરા ભોગવતા બાપો કરીને છોકરા ભોગવતા ત્યારે કરે ભોગવા આ તે કરો પેલા તો ભગવા હું વગરની માતા કહું છું સતનો કોઈ દાડો વેપાર ના હોય ઝેરનો કોઈ દાડો પરઘો ના હોય દુનિયા મેં ભલે ક્યું બને તો બનવા દેજે પણ મારા ભાઈબંધ જસવંતભાઈ આયા છે એમના હોપો થોડો લમડો રાખજે હારી એવી આશી આલજે દુશ્મન બહુ થઈ ગયા છે ક્યાંથી ગાડીમાં પેટ્રોલ ના પડે એટલું તો દુશ્મન લોહી બનાવવામાં
માતા છે ટીનાભાઈ કળિયુગ હવું કે આપણે તો કીધું નહીં કરી અને મોગાની માતા એવું કહું છું કે નીતિવાળાની અને દેવવાળાની જગતમાં કળિયુગ નહીં આવે ગમે એવો કળિયુગ ગમે તે જોર મારતો પણ એના ઘરનો કદાચ હમું ના હોય અને ખોટું કદી વિચાર્યું કદી હમું સારું વિચારી ના હોય અને બાજુવાળા ગાડી લાવતા ને આપણા બળી જતા પછી એના કે કળિયુગ જ રહે વગાની માતા જગ જાહેર કહું છું કઠિયાભાઈ જાઓ આખી રાતનો ઉજાગરો તમે કર્યો છે આખી રાત કે તમે ઉજાગરો તમે કર્યો છે આ હાવ વસ્તી કદાચ પોણી પોચ સાપાળા સાંડવાળા સાઉન્ડ વગાડે છે અને વગાડવાળા વગાડે છે મારા જેવો દેવ કદાચ ધૂણે છે તે દેવ ધૂણે છે અને અનિલભાઈ કદાચ માતાના હલવા બેઠા છે અને ગરધણી કદાચ હરક ધલીને કદાચ માતાને ખોળા પગડીઓ કરીને હલવા આવ્યો છે અને આ બધી મજૂરી કરેલી તમારી આખી રાતની હોય ને દેવ કદાચ બોલીને જો ને સવારે દાડા આવજે કદાચ તમારા ઘેર જો અને હારી ગાડી લઈને તમારા વગણા પર બારદુવાળો ક્યાંક આર્યા આવું કર તો થોડી માતાએ વળી છે કોઈ જગતમાં એવું કાવેતરું કરો આપણા ઉપર દુનિયા જવું મારી ઝોપડી જેવી નહીં હરીને ભીડમાં હોતો સોની સોની રહી દુનિયા જવું મારી મેળવીને ના જોવું હરીને ભીડમાં હોતો સોનો સોનો રહું મારી માવરણી મારો રમતું રુદિયાનો દાદર સીટું છે મંદિર તારું રુદિયેથી રટન કરો આ ફટકરી હા એ હયું જણ મુર્ગે પર તકતો નથી મારો એ કોઈ પાસો કલ હમારે તેલ ફૂલનો દાણો હયું જણ મુર્ગે પર તકતો નથી મારો એ કોઈ પાસો કલ હમારે તેલ ફૂલનો દાણો અરે મારી મામડી મારો રોમતું રુદિયાનો દાદા છેટું છે મંદિર તારું રુદિયાથી રટન કરો તે અમરસિંહ વેણ નાખી અને વધાવો હાલીને બોલું છું આ વેણ નાખી વધાવો હાલીને બોલીશું તે વધાવામાં કણ હાલે એટલા દાડા બનશે નીલભાઈ આ ધણી જે હાલો તે કદાચ જહુને હાલી જ દીધું છે મેરડીને હાલી દીધું છે કદાચ જેટલું ધાર્યું હતું વિચારો તો બે સિક્કા મારા તો મારીને હાલ્યા છે પણ એટલા ખણ મને એટલા દાડા બનશે ટીડાભાઈ હોય હક કદાચ લંડનમાં હ અને દાડા પૂરા થયો ને એટલે ડોલર પ્રમાણે આ ગુજરાતના રૂપિયા પ્રમાણે એ તો 4 ગણો તો લાભ ના મળે તો વેળાએ હું ગાની માતા નાખે જો ગેરંટી હાલીને જવું છું એના તો ગુજરાત પ્રમાણે મળશે અને લંડનમાં તો ડોલર પ્રમાણે મળશે જો એના પ્રમાણે કદાચ ના મળે તો જગતમાં ગાની માતા રાખે એટલા દાડા સુધી કાઢજો આવું મારું દેવનું કેતન ભાઈ કેવું છે શ્યામ આ તો નફો જવું પડે મૂડી તો હાલ દીધી અને આમાં બધું ત્રણ વાળાને બધો નફો નહીં કે મૂડી આવે ત્રણ આવે પણ વેદ આવે તો ખરું એટલે જે મોદેવ આલો છે તમારો કદાચ નફો વાપર્યો એનું વેદ આલો છે આવું વેળાએ ગાંધી માતા ધૂણી શ્યામ કે બે દાડા મજૂરી કરું છે અહીંથી જે દાડા દેવું કરીને જશે પરિસ્થિતિ મંદી હતી પરિવાર દુબળા ઘરનો હતો થોડું થોડું કણ કરી મણ કર્યું હતું કેતન ભાઈ અને અસમાનું ભરવાનું આવે એટલે ગમે જેવું હોય ને તો ખબર પડી જતી ના ભાઈ એટલે એ કર્યું છે ને એટલે આ દેવ હાલવા બેઠો તો હું ભગવાનની માતા ટેકો કરવા બેઠી છું તે ટેકેથી કદાચ નાગા જગતમાં જેટલું જીતવું એટલું જીતી જવાય તે મારા દેવાનો કદાચ ટેકો છે હું તો પાટવાળી માતા છું એટલે મન તો મારો ભગવાનને જેટલું તમારું દેવ બતાવ્યો જેટલું આ વિનગરની માતાના ગોદરે ધૂણું છું ને બધી મને ભેગી થયું અને પાછું બહાર નીકળ્યો હું તો મને ધૂણમાં નહીં આવતી
ત્યાં ટીનાભાઈ જીતવાનું છું અને જે બોલું છે ધણી પૂછી લેજો દાડા તારીખ લઈને આ કણ બોલી એટલા દાડા આવશે એટલા જો ના બનાવ તો જગતમાં હું માતા નહીં માનવાની હું વગાની રહું છું તે મારો ભગવાન બહુ જબરો છે પણ અનિલભાઈ કદાચ એવું બોલીશું તે પડ્યો અને જવું ને તમારી મેરડીને એવાના વીરને બહુ હપાળો ટીનાભાઈ કર્યો તો શામ કે ધણી કદાચ જાણતો નહોતો અને અસમાનું કદાચ ઉપાડવાનું અને માથા કરીને ખંચેરી પેલું લીધું છે આ તો શું ખબર કે આવા અવસર કરવા પડે આવો દાડો એમ ખબર હતી શું ખબર હતી સંજોગ ઉભા થયા દુઃખમાં ઉભા થયા અને કોઈ જગતમાં એવું કહે અમારો ડેરો સુખમાં મળે પણ ઉઘાની માતા સુખમાં મળ્યો તો રાધા પતે રાધા જવાન મળ્યો હતો એ સુખમાં મળ્યો હતો એટલે એને ખબર નથી પડી ખબર કે શમ કહે તો પૂરો પોકેલો હતો એના કોટા દેવ હતું એને તો હું ખબર હોય કે દેવ એટલે હું જેને દુઃખમાં મળે ને આસવી રાખજો હું બીજું કોઈ કહેતી નહીં શબ્દનું પાલન કરજો કોઈ ના મળે કદાચ અગરબત્તી ના મળે બે હાથ જોડજો પણ જગતમાં ઉમરોટ તમારા કદાચ કતાશ નહીં પડે એવું મારું ભગવાનની માતાનું કહેવું છે દુઃખ સુખ તો મેં મારો ટીનાભાઈ મોણોને અવતાર લીધો છે ને એટલે રવાનું કોઈ જગતની માતા ભગવાન આવે ભગવાન જ્યાં ભગવાનની કદાચ દુઃખ તો આવ્યો હતો કોઈ જન્મ અવતાર લઈ કોઈ આવ્યું નહીં કોઈ દેવ એવું બોલે હું જિંદગી આસવી રાખે કોઈ જગત માતા એવી નહીં માં કદાચ અવતાર આલે ને તો છોકરું હમતું થાય ને તાર જો બતાવે પણ હવાની બુદ્ધિ હોય એવા હેડાય કોઈ બુદ્ધિના હારા પાક તો મા બાપને આબરૂ રાખો કોઈ બુદ્ધિના એવા પાક મા બાપને આબરૂ કાઢે એટલે દેવ હાલે ને એ પ્રમાણે જરૂર આસવશો તો જગત મા પાટ ઉપર કોઈની આબરૂ જઈને ટીનાભાઈ જવા નહીં આવું મારું વગાની માતાનું કહેવું છે એ મી તો આલ્યું છે ને મારું તો કદાચ જેટલું ગાંધ રહ્યું ગઈને જઈશું બતાવીને જઈશું કે હું ભાઈ બેઠી એવું પ્રમાણ કદાચ આલ્યું છે મી તો એટલે અનિલભાઈ તમને અત્યારે સિક્કો મારી દીધો ટીનાભાઈ જેને મારો એનો મારે પણ તમારો સિક્કો મેં માર્યો છે તારે કશામ કે તમારા વગણે રહ્યા હતા તમારા વગણે હું આવીશું ત્યારે બે બાજુ ભેગું થઈ ગયું અને મારા દવ વખત પાઠ છે એટલે મને તમારો સિક્કો વાજી જેવું હું વગાની માતા કહું છું જે ટોપો તમારા ઘરમાં પડ્યો છું ટોપો નહીં પડ્યો તો નહીં પણ એનો ટાઈમ આવશે ને એને ખબર જ છે એનો ટાઈમ આવે એને ખબર છે કે મેરડી બાવાના ત્યાં પેલી માતા છે ખબર તો મને જવું ને આ તો ભક્તિનો ડેરો હશે અને વગડે મળેલો હશે અને તમારા તો દુઃખમાં મળેલો તાણે સરકારી નોકરી અત્યારે આવરાઈ છે હા દુઃખમાં મળેલો હશે એ તમારી પરિસ્થિતિ હતી તો કાકો તમારે પૂછજો કેટલો વખો હતો એ ગોમ છોડે દાડા એના કરતા તળિયા આવ્યા રાખી તમે એટલો વખત પૂછી લેજો હું વગાડની શીખોતર એવું કહું છું ખાવાનું તો હવનાવટીના બી ખાતા વળવું તો કે તમે આવું હું માતા દીપીભાઈ કહું છું બીજું વધારાનું કહેતી નહીં પણ બહુ મારા આશીર્વાદ છે કે તમે તમારા બે ઘરોમાં તમારા ઘરોમાં અને જે અસલ બધા ઘરોમાં કદાચ મારા આશીર્વાદ છે વગાડની માતાના તો એનો સમય આવશે લઈને હું પડી જાય અને એનો ટાઈમ આવશે એટલે કોમ કરી દે પણ આ ટાઈમ આવ્યા છે આવતો ટાઈમ આવશે એટલે એવાના કે મજાનો દાડો અનાજ હારા ખારો હ આવું મારું વગાડની માતાના કે તમે મારા તો ડીપીભાઈ દયા છે અને હું તો હરખથી ધૂણું છું પુષ્પળા બે વેણો ખાવા દઈ બેઠી ના ભાઈ આ તો તમે મને બોલાવે હું મારા તો ધૂણવાના એક વખત બોલી બીજું બોલતી નહીં અને જે હું બોલી કે તમે ભાઈ શું એ તો વગાડ ટીનાભાઈ ઘણા મારા શૂટિંગમાં ટીનોભાઈ ગાયેલા હું માતા બોલી છું ટીનાભાઈ હોનાની નગરી કદા મારા તો ના બોલું જગતમાં માતા નાખ્યો એટલે હું 2008માં 2000 એવા બોલે ટીનાભાઈ છું 2011-13માં બોલેલી છું એ મી બનાવી એટલે માનો ભગવાન એવું કહે છે કે મારું બોલ્યું પાળા ને ભક્તિ તમારી બધું પડે મારું બોલું હું બોલું તમારું ત્યાં કોઈ થતું રહી જગતમાં પણ મારો વગાની જવું વખત ટીનાભાઈ કેવું છે હું તો એટલું કહું ભાવ રહે ને એટલે જગતમાં મને રૂપિયા છે અને અમારા દેવા વગર તમે બે હાથ જોડીએ કહો તો કદાચ અમે તમારો કોમ કરીએ એટલે મનવાનું જગતમાં અમારા જેવું કદાચ દેવનો તમારા પર દોર છે ને એટલે મનવાની નહીં જેવું કોઈ દાડો કોઈ ના ઉજાગર રાખશું ના થાય ને હારા પણ પેલા દવાખાને તઈને ખાટલા પડે આખી રાત હાથ રાખવી પડે બાટલા બદલવા પડે ના હારું પેલા સુખના દાડા છે આપણે એ દાડો લાવવો નહીં કોઈનો નહીં હવે કોઈ નહીં લાવવું હું તો માતા પહેલા ને શેરો મારું મારી બધા કદી દવાખાનું ના આવે એ મારા ઇતિહાસ છે ખોટી વાતે દવાખાનું કોઈને સળવા ના દો પછી હું પોણીવાળી માતા તો પોણી ઉતરી ટીનાભાઈ મટાડું બીજું કોઈ મને આવડતું નહીં હું કોઈ બીજું હાલતી અને મારામાં બીજું કોઈ સયા નહીં ટીનાભાઈ હું પોણીમાં પાતળી થઈને પહેરી જાઉં અને શરીરમાં ઉતરી કોઈની નસ ખોલું એટલું મને આવડે છે એ તો મારા વગાડની માતા કોઈ આવડતું નથી ટીનાભાઈ એટલે મારે વગાડની માતાને એવું કહ્યું ટીનાભાઈ આ તો આશીર્વાદ અને તો મજા અને આનંદ છે આવું મારા દેવનું કહેવું છે જેને એમ જ ઉજાગરો કર્યો હોય જેને કે તમે કદાચ ટાઈમ બગાડ્યો હોય અને ડીપી કદાચ વાટ જોઈને બેઠા હોય ને તો એને હું ગાની માતા એવું કહું છું કે ના પ્રમાણે એનો કદાચ અત્યારે જેટલી વિચારાને એટલું મળી જાય
બધા આટલી વસ્તીને બધાને કંઈ જુદું જુદું નહીં કહી શકું પણ એટલું જરૂર કહું છું હવાના વિચાર પણ હવનું મળી જાવ એ માતા આવી દે તમે ગણો મુફગાની જવું ગણો કિનુભાઈ ગણો બધા ગણો આપણા એના મોઢમાં બેઠા છીએ એટલે એને બહુ ભોન છે તો મારા અક્ષરમાં ફૂલ આટલો બધો વેર્યો છે હમી વાતના મેં એક દાડો ટોપું કરી તો પણ ટોપાનો બદલો તો ડબન ધણીને ત્રણે ઘણો આલ્યો છે તો એનું પ્રમાણ ના રાખું હું શીખોતર દઉં અને આપણે હવનો આનંદ છે પૂરો થાય અને હવના આનંદ કદાચ ઢોલ વાંચ્યા છે એ બાબા આપતા રહ્યો કે તમે ના બોલે કે બે અક્ષર કે તમે કરવાના મોદી સમાજમાં લેવાના છે એ ટીનાભાઈ તૈયારી રાખજો તો કદાચ ના ઓર્ડર લાડાવ માતા નાખે મામા આ ગેરંટી મારી અને ચોથો મહિનો નાવન બનાવું ને તો મને ભગવાનની માતા ધોણી અને એમાં ચાલો આ પૂરા વાલી ડીપી જવું છું પ્રતાપ માતા બોલી પૂરું પડી આપણે હારા ડોલ વગાડવાના છે ખોટા વગાડતી નહીં જે જેની મરજી છે જે જેનો આત્મા છે એ પૂરું થાય વધારે બોલીને કોઈ ના થાય કે તમે મને નહીં આવડે હું પૂછ્યો માતા અડતી નહીં ટીનાભાઈ પૂછો કદાચ હું રસ્તો બતાવું મારો નિયમ છે મને વધારે બોલતો કે ભાઈ આવડતું નહીં ખોટું ભાગતી નહીં ખોટું ભગવા દેતી મારો ભગાની માતાને આવું કેવું છે શારે બાજુ ભેવું કઈ વેણ ના બન્યું બતાવો છે વેણ બનાવવાનું છે બતાવો છો તે વેણ એવું કે છે ધણીનો અવસર મોન્યું જે પૂરું થઈ ગયું અનિલભાઈ જે મોનતા મોની હતી અને જે બોલ કર્યો તે એ આ પાઠ પર પૂરો થઈ ગયો બોલ પૂરો થઈ ગયો આજે માતાના અવસર આવ્યો એટલે તમારે જે બોલ પડ્યો તો પૂરો કર્યો માતા આ વેણા બોલી કીધું છે ત્યાં વેણે એવું કહે છે આ બોલ ટીનાભાઈ એવું કહે છે હું તો કદાચ હરકથી તેડાઈ કદાચ પાઠ ઉપર બેઠી એટલે હું તમારો વેણ પૂરા પડાવવા આવી છું કે તમે મને તેડાઈને આવી છું તે હું જવું વખત ઘણો મોઘાની ચોપડી છું તે તમારું સુખ શાંતિ લાવ્યું અમુક કદી કચાશ ના રહે કશમ ચારે બાજુ હું ભેગું કરીને બસી બેહું છું એટલે કોઈ વિચારીને હાલવા મેળીને ફૂલેરું વાલીને તમારો નિવેશ થઈ ગયો ને એટલે બે હાથ જોડેલા મને આ ટોપું તમારું પૂરું કાલ નવું કરીને તો પછી વાતો પછી રહી હા ભાઈ આજે બરોબર છે કે પછી કાલ તમે કદાચ અત્યારે બોલીને જાઓ કે મારા હારીમાં કામ કરવું છે અને માગી જાઓ તો એનું અધૂરું પાછું બાકી રહે એ લેણું હાલવાનું બરોબર પણ જે વાર્તા છે કે તમે એ કોઈ આટલું હાલે કશું કે નહીં મળી જવાનું આ તો વિદેશ છે વિદેશ છે શિયાદા નમતી હોય શિયાદા દુઃખ આવે એ તો જગતમાં ભાડું હું માતા ભાડું બુકિંગ થઈ જાય આવું મારું વેળાએ માતાને એવું કહેવું છે સારો ત્રણ દાડા તાવા મોસા થયો તમારું જગતમાં કોઈ રોટલો ખવડાવ ના મળે નહીં ગુજરાત અહીં તમારું ભારત ત્યાં ખવડાવવાનું મળે પણ શરીરે મારા દેવનું એવું કહેવું છે ખોટી તમારી નમતી ના ખોટી તમારો કર્યું કાર્યો વેટાય ના આ તમે જોરો છો કટી ના ભાઈ પણ મોઘાની માતા દુનિયામાં થજો દુનિયામાં ફરી જો દુનિયામાં વિદેશ જજો પણ કોઈ ના મળે તો 12 મહિના થાય ને એટલે તમારો દીવો ભક્તિનો છે તમારા ઘરનો કુળનો એટલો સંભાળજો સંભાળજો આ હું વડાય માતા એવું કહું છું શામ આવતા સમય ને આવતો સમય એવો આવે છે કે રોગ છે ને સમય જતા કોઈનો જોતો નહીં ટીના ભાઈ રોગ છે સમય જતા કોઈનો જોતો નહીં રોગ શ્રીના ડબલ રોગ આવે છે કોઈનું સ નહીં કોઈ કોઈનું સ નહીં એટલે દેવ ભક્તિ સમય જતાં કોઈ ના મળે તો બે હાથ જોડવાનું અને કદાચ કોઈના મળે જીવડો દોણા નાખવાનું કૂતરા રોટલો નાખવાનું ના બોલો તો જગતમાં મોઘાની માતા કહો કળિયુગ થોડી ઘણી કદાચ દુઃખનો થોડી ઘણી વાર્તા થોડું તો પૂંજ જોશે જોઈને ટીનાભાઈ દુનિયામાં ચાલી નહીં શકો મને દુનિયા તો એવું કહેતો ટીનાભાઈ કદાચ જગતમાં મારા ઘર પૈસા છે મારા ઘર કરોડપતિ મારા ઘર મિલકત છે મારા ઘર આવી નોકરી જગતની તાકાત મારા ઘર કોઈ થાય પણ લક્ષ્મી તો કોઈના બાપની થઈને થતી નહીં લક્ષ્મી તો કોઈની થઈને થતી નહીં હું ગાની દઉં વખતે એવું કહું છું દુનિયા થાય પણ એ રહે ને એટલે માનવાનું કે એ જતા આવડે ને આવતા આવડે છે એ ખાઈને એટલે દુનિયાનો માણસ ગમે જેવો બાહુસા તો થાકી જાય અત્યારે કિંમત એની છે અત્યારે ઘર તો માણસો થઈ ગયા લાલાચવાળા લોભીલા થઈ જતી ના ભાઈ કોણ કદું એવું કહ્યું તો ઓળખી જ ના આપો તમારા આત્મામાં તમારા પેટમાં તમારા હાથમાં હોય એટલું આસું ને કોકની આશા કરે ખોટી હું વગાની થયું વખત માતા એવું કહું છું એટલે મને દેવને તો ખબર છે અમારી હું સમય જતો બોલેલી છું કે આવો દાડો આવજો ને આવો સમય ટીના ભાઈ બનશે મોણાનો થાય જગતમાં દેવનું થાય હા સાવ તમારા કે દેવ પુનઃ દેવ તમારા કે લમડોવાણી ફટ લઈને દેખડી દા હું બડા વગાની માતા એવું કહું છું તમારા વિશ્વાસ કરવો એવું માતાને કે હું વિશ્વાસ કરી તમારા ઘરે બોલું છું પણ સત બુદ્ધિ ચાલુ બીજું કોઈ હાલતી નથી શ્યામ કવારે પરોડિયાનો દાડો છે
મારા ફક્ત વધારે ના પ્રશ્નો એટલે ફક્ત 3 પ્રશ્નો લઈ લેજો. જગતમાં કોઈ દાળ દુકાનમાં ઉગાની દઉં બેઠી છું. મોહનાવાળા નાખે ત્યાં ભાઈ અંબારજો. મી કદાચ નાખે તો કહે કે જગત મારી બાધા હું નહીં કે મારી બાધા રાખજો અમરજી. તો કોઈ દાડો ભગવાનની માતા બેઠી હોય ને તો કદાચ લેબડાની માતા હોય ને તો મારું કામ કરવા તાર્યા તો કદાચ જગતમાં નાવું હું ભગવાનની માતા નાખ્યા મારી દેવીતાના. આ બધાને કહું છું, સબ જાહેરમાં કહું છું કે શામ કદ તરેશ લઈને બેઠી છું. ટીડા ભાઈ કોઈને તેરે નથી, મી તેરેશ લીધી હતી. શેમ લીધી હતી? તેરેશ કદાચ જગતમાં પેલા દાડા એવા હતા તો કદાચ સમય હમું આવ્યો છે એટલે તેરેશ પેલા કોઈ હગું ના કરે, તેરે કોઈ મુહૂર્ત ના કઢા, તેરે કોઈ લગ્ન ના કરે. ભાઈ એવું કહેતા તેરેશ પડે ના કે તેરનો વધારે કે ના ચાલે. આ તો ખરાબ પધાવો છે. પણ જગતમાં નહીં, ખરાબ નહીં, જગતમાં ઓળખો બે મેં કદાચ 2 જ દણો લીધો હતો. તેરેશ કદાચ જગતમાં સતયુગમાં લીધી ને ટીના ભાઈ તો 2 જ દેવાઈ લીધી હતી કે હારા મારી લીધી. ધનતેરસ મોટા મોટો તહેવાર લીધો હતો શિવરાત્રી છે. બે મોટા મોટો એ તેરેશ જ લીધી હતી. એના ભાઈ તેરસ શિવરાત્રી દાડા દાવા ધનતેરસ છે, તેરસ દાડા દાવા તો એ 2 દિવસ એમ તેરસ જ લીધી. બીજી બધા હાલ દીધી. ખોટી વાત છે. મોટા મોટો ભગવાન ગણો તો દેવોનો દેવ છે, એને તેરસ લીધી. મોટા મોટી માતા ગણો લક્ષ્મીભાઈ વગર કોઈ તાકાત છે કોઈ હેડો હેડીજો. અને મેં કદાચ વઘારમાં તેરસ લઈને બેઠી છું ને એટલે મેં કોઈક જોયું હોય, મેં કોઈક જોયું હતી ના ભાઈ. અને જોઈને બેઠી બીજો કદાચ બધું બોલી પૂરું પાડી દીધું. આમ માણસોને હાથથી હેડવાનું જરૂર છે. મી તો હાલવાળા તો બધા સેવકો ગણો કે ભુવાના જગ્યાએ ગણો મારા દેવના જગ્યાએ મી વન કદાચ કોઈને આમાં હાટલો તો કરવા ટીનાભાઈ નહીં મેલ્યો. કોઈ માતા મેલા કે ના મેલા હું નહીં કહેતી. મારું મંડળ એવું છે કે જેવું છે એવું ને એવું છે. એક જ વારથી ટીનાભાઈ જો પૂછી લો હાલની તારીખમાં એક જ મંડળ આસવી રાખ્યું છે. દીપીભાઈ તમે બધા જોવો છો આખું મારું એક જ મંડળ આસવી રાખ્યું. કદાચ 14 વર્ષે 15 વર્ષે કોઈ તાકાત આસવી રાખે. હું વઘાની માતા એક જ જાડું મંડળ મારું આસવી રાખ્યું છે. બૂમ પડે એટલે જગતમાં મને નાખે તમારા માણસોને એટલા મારું મંડળ ઊભું થાય. કશે મીએ એવાના અમુક કદાચ મારો દોર બંધણો નિવાનો દોર બંધણ મી કોઈ લમણો ટીના કર્યો તો બની હોય. તમે એકણ કદાચ જગતમાં એક તેરે આવતી ત્યારે કદાચ તમને થોડું ઘણો સુધારો લાગે. નવ માતા કરું કદાચ માણસોની તાકાત નહીં. હેત્રમાં જગતમાં પાણી નતો ટીના ભાઈ, હેત્રમાં પાણી નતો, ખેડવાના રસ્તા નતા. એ દાડામાં વઘાની માતા બેઠેલી છે. તે તારે તો કદાચ વનવી આવે થઈ તો એવું થઈ ગયું છે. ભાઈ એવું નહીં માનવા હું માતા મોટી છું, પણ તમે નંબાવાળા મોટી મને માતાને કરીને તાણે હું જબરો કામ કર્યો છે. આવું ટીના મારું વઘાની માતાનું કહેવું છે. હું ને હું જબરી છું, પણ તમે કદાચ મારા જેવી માતાનું ગાયા કે તમે જેવા નમ્યા એકબીજાને કદાચ મારા થોડા લાયા અને હું તમારો ટોપો કરે એટલો મોટી થઈશું. એટલે 2 હાથ વગર જગતમાં તાળી પડે નહીં. એટલે તાળી પડે 2 હાથે પડે. એટલે બધાને એવું કહું છું જેની તાળી પડવા બેઠી હતી દેવની કદાચ પડવા બેઠી હતું ને એ માટીના ભાઈ ખોમી પડે મોગાની માતા બેઠી છું. આવું મારું દેવનું કહેવું છે. તો જેની આશા થતી ના ભાઈ જેની કહેતા ભાઈ અનિલ ભાઈ હ કદાચ મને જાહેરમાં નહીં કહ્યું, મેદનીમાં નહીં કહ્યું તો મનમાં પડે મને ખબર પડે છે. તો સીએ ટાઈમે શાણા હાલવું છે અને સીએ ટાઈમે કેટલું કહેવું છે. કદાચ કેતનભાઈ અનિલભાઈ બેઠેલા છે, તો આલેલા ભાઈ તમે તમારું કરો ડિપિનભાઈ. કોઈ ગરીબ આવે તો કદાચ આપણે કદાચ માતા જરૂર પડે મને કહેજો. તારો તમારે હાલ્યું છે એ પ્રમાણે હવની સિવાય જે થાય અનિલભાઈ આપણે એના પગની પાણી કરવી નહીં. અને આ પાઠ કદી હુનો મેળવો નહીં. જગતમાં કદી ભૂખાઈ નહીં આવશે નહીં. છોકરાઓના ગણો છોડીઓના ગણો મને ખબર છે. ચિંતા છોડજો. છોકરાનો ગણો છોડીઓના ગણો મને માતાને ખબર છે. અને એથી કદાચ બાદોમાં તમારા ઘેર આવશી તો એના ખબર રાખતી. કેમ કે આજ આવી સંબંધ બોધી બેઠી છું એટલે આનું પ્રમાણ નહીં દવા દો. આવું મારું વેળાય વગાની માતાનું કહેવું છે. અરે ત્યાં ભાઈ સમય તમારો થઈ ગયો છે, સમય થઈ ગયો છે એટલે માતા રણકાવાળી નહીં. એટલે મારું વગાની માતાનું કહેવું છે. હું જે બોલ્યો એ પૂરું પાડતી જો કોઈ પ્રશ્ન કરો તો કરી શકો ટીના ભાઈ. ટીના ભાઈ મારું જગ્યા કહી દીધું ના કહી દીધું કઈ કીધું ને જે હાલવા તો મોઢામાં હાલી દીધું બધું. બીજું શું હાલું ટીના ભાઈ એ જ મારી રાખો. અને ગેરંટી આલી તો એટલા બધા ના માર પણ આવી માતા બેઠી છું વગાડ. પાઠ બારલા રજા ચાલતી હતી ને એટલે અનિલભાઈ વેણ આલી હતું ને વેણ નતું આવતું ઘરધણીનું માતા એટલે મારી ભાઈ તમે કીધું 12 મહિનામાં પૂછી લેજો એવું માતાએ કીધું પણ એમને પૂછ્યું નહીં.
કે તમે જગત બોલો એ વાતે પૂરી કરી દે ને મારે. જો કે તમે વેણ આલ્યું છે જહું ને આલ્યું છે અને કાપી હોવાનું છે કોઈ મી તો કાપી નહીં અને મી તો કાપી નહીં એને બહુ ખબર છે કોઈ વેણ સુનતા મજા નહીં તમારા કોડો કોડ આલી દે જાજો જાજા લોકો વેણીનું સુનવું છે તે અને હું વેણાય હું માતા એવું કહું છું હાથ જોડી નમ્યા તો વેણ નહીં કપાય હાથ આલી બોલ વેણ નહીં કપાય આમ જેટલો નાખવાના નાખજો ધણી કદાચ આલામાં બે હતો ને એટલે કદાચ ભૂલ સુખ થાય ધણીની અને કદાચ બે હાથ જોડી નમી પડે ને એટલે માતા કંચરી ખોળે લઈએ કોઈ માતાના કદાચ ગુના કર્યા નહીં તો કોઈ માતાજીના ભૂલ નહીં કરી એટલે મનો પીડા કે ખમામ નતા તમારા આ વીર છે ને વીર તો લાકડાનું છે વીર ખોટો નહીં વીર ધારા નિશાન પાડી અને ભાઈ વીર ધૂણવાવ અડું નહીં જડતો વીર ધૂણવાવ વીર બોલવાવ એટલે આ તો તમારા ઘેર આવેલો તમારો થયો તમારા ઘેર આવેલો તમારો થયો કોઈ બીજા ઘેર જોડે બીજાનો થયો કુટુંબમાં જેલો કુટુંબનો થયો નહીં મન મળતો તો નહીં વીર બોલતો નહીં મન મળતો નહીં વીર બોલતો એક દાડો કુટુંબવાળા ભેગા થજો નાખજો પાડ જો કદાચ પતળામાંથી વીર કાઢી નાલું જગતમાં માતા નાખ્યો હું તમારા ઘેર વીર બતાવી જો તો જગતમાં બાજુવાળા એવું કહે કે અનિલભાઈ નો તો અનિલભાઈ કુંજ આ મારા શું મારા ઘેર હતો પણ વીર તો તમારે એક જ ઘર છોડવાનું નહીં વીર તો એક જ જગતમાં તમારો જેટલો ઘર છે એટલો કદાચ ઘર ઘેર ના પડે હું વેળા ગાંધી માતા નાખ્યો વીર તો તમારા કુળના ગાતી થયેલો છે શું હું નો મેળશો તમે એ કોને વીર મેળવાનો નહીં તે તમારા કુળના અંગાથી થયેલો છે ને કુળ લઈને બેઠેલો છે તો એ આગળ લઈને ડોટે માની જતો રહે ફટે બીજો ના ભરીને હાલતો રહેશે જો તે આકોટાત કરે છે વાટ લાવતો નહીં અને વાટ લાવે એટલે માન્ય થતી નહીં એટલે બધા ઘેર ઘેર વીર ખોળો છે આ વીર શું ખોળો આવો વીર છે નિશાન એવા મારો ને તો અમે ના દાર્યા નિશાન મારી અને વીર છે તાણે મારા છે અમે ખાલી કહીએ ને કે મહારાજ આટલું કોમ છે તો મહારાજ આમ એનો સમય પૂરો ના થવા તેનું કોમ પતી જાય અનિલભાઈ તમારા ઘેર કદાચ ઊભો છે તમારા બોલે છે ને ના તોલે છે અને તમે વચન આલ્યું કોઈ કરે કે ના કરે કોઈ કુટુંબ મોના કે ના મને હું મોનવા બેઠો છું અને તને કદાચ તારો સમય આવ્યો તને હું બિહારવા બેઠો છું એટલે તમારા ઘેર કરે છે એટલે તમે નાંગાઈ બંધ થઈ જાય ના ભાઈ પણ પાઘડી નાઈને તમે કદાચ કંચરી ને ખોળા લીધો ને તમને ને ખોળા લીધા છે એટલે ધાર્યું કરે છે વીરને ખબર પડે કે તમે ભાઈ કાં તો જહુ કદાચ અમથી આવી મેળડીઓ અમથી આવી તો યુવાના દીવા મળવા મળ્યા કદાચ હંમેશા થવું એટલે વીરને કદાચ તેજ જાગ્યું ના વીર તો ઊંઘેલા હતા પણ વીરોને ખબર પડી તો આ સમયમાં અમે કદાચ ઓટો નહીં મારીએ ને તો કદાચ પરભારો ઘર કરી દે અમારા ઘરનો અંદર રખડવાનો દાડો આવશે એટલે તમારા ઘેર ઉભો છે આવો ડિપિનભાઈ વીર ક્યાં છો હું નહીં કહેતો બરોબર મારી તારી વાત અને કદાચ ના કીધું કે હું નહીં કહેતી માતા તમે ત્યાં તમારો વીર ધૂણાયો હા ભાઈ હું ધૂણું કદાચ બોલું પણ તમે કદાચ બધા ભેગા થયા તમારો વીર ધૂણાય તમે અલગ અલગ પુરાવામાં આવ્યો વીર બનાવ તો માનજો મારું કીધું ના માનતા કદાચ મારું કીધું કદાચ હું બોલું તો બધું થવાનું છે કે હું તો જાગૃત માતા બધું ભણનારી માતા હું તો બોલું પણ તમે પજરા ભેગો તમારો વીર ધૂણ અને વીર બોલે એ થાય તો મને તો મારો વીર બોલ્યો હતો આટલી આપણે જવાબદારી પાઠ ઉપર તો બે તો કદાચ ગેરંટી આલી જતી હોય તો બધું મોદી પરિવારને બધા આગા પાઈ કંઈ માનવું પડે હો ભેગા કરવા પડે ભેગા થયો એવું કોક કર મારે દેવનો વસ્તી એવું નહીં કે કોઈને નહીં આવ્યું બધા ઘેર આવ્યું આજે 11 ઘરે 11 ઘેર આવ્યું તે અનિલભાઈ આ વીરને આલ્યું 11 ઘરવાળા લઈને જ્યાં પણ હાસવી ના રાખે તો સાબડીમાં ભૂરો દીવાની ઘેર જ આવે કે પછી જાણી જાણી તકલીફો પછી જોજો ભૂવે કદાચ ફરો અને માતા તો બતાવ ઘરનો કદાચ ખૂંટા મારતો બાંધો પર કાઢવા જ આવે એટલે પછી બધું આવે તેના તમારે જે બોલો પૂરું પાડો જે 11 ઘરવાળા મોને કરો તમારા વીરના પાણી મારતો કરાવું છો મારે કરાવવું છે બધા જુદા જુદા રખડે રહો તો વેણનો તોલ નહીં થાય તોલનો ન્યાય નહીં થાય એટલે માતાએ ફરતી તમે ફરતા જણી જણી વાતે પીડાવવું પડે જણી જણી વાતે બધા પીડો છો
11 ઘરોવાળા તમે બધા જણી વાતે પીડો છો. હું વગાની જવું કહું છું. કોઈ કે હું સુખી, હું વગાની માતા એવું કહું છોડીએ સુખી તો મોણસે દુખી, પૈસા દુખી, પૈસા ધંધે દુખી હત. હું વડા વગાની જવું કહી જવું છું. હવે 11 ઘરોવાળા દુખવા દેખાય જ થાય. પણ આ તો આનંદનો મોડો જ ના આવે. સાચું મળી એટલે આનંદ જ હોય. અને 11 ઘરવાળા થયા અનિલભાઈ તો આપણા પાટ ઉપર બંધેલો. હું તો 11 કહું 13 થાય 15 થાય ના થાય. 11 તો 15 તો 20 તો 21 તો 25 થાય. શેમ કાં તો ભાઈ પણ કુટુંબી અલગ પડેલા હશે. આ તો તમે કદાચ અલગ છો પણ 4 કુટુંબની વાત ના લાવું જગતમાં હું જવું ના કહેવું. તે ચાયા પરિવારની વાત ના લાવું હું વેળાએ જવું ના કહેવું. આ મારા રઘુના ભગવાન કી છે. એટલે હું કોઈ જગતનું માતા નહીં કહેતી પણ તમારા ઘરનું તો બોલી જ છું. હા આપણે કોઈ બધાનું કોઈ કહેતો નહીં. આવું મારા દેવનું કહેવું છે. તે તમારો સમય હતો, તમારા દેવાની પળ હતી ને તે છેલ્લે તો પહેલાં આવ્યા. હા, છેલ્લો સમય હતો પહેલો આવ્યો એ તમારો પરિવાર. એ તમે નહીં અત્યારે પહેલો પરિવાર એનો સમાજ જાણવો તો ખબર હોય તો, પણ સમય હાલ તમારો પહેલો નંબર સાલ હશે. અને આ સમય તો ઓળખી લો ને તો જગતમાં નમતી કોઈના દાડા ના આવે. મારું વઘાની જવું વખતનું કહેવું છે. હું બીજું કોઈ મોદી પરિવારને કોઈ કહેતી નહીં કે તમે ધંધાવાળા તો જણા ધંધા કરી આટલું ભેગું કરી કોઈ કહેતો મોટા ધંધે આલ્યું છે, કોઈ જણ ધંધામાં આગળ આવેલા છો. તમારા વડીલો એટલું કદાચ એટલું દુઃખ વેઠી તો તમને ખબર નહીં હોય. ઘણી ગોણીઓ ફેવરી છે તાણ તેને હવે અસર સોખા તેલ મળે છે. આ હું વેળાએ જવું કહું છું. એટલે હું માતા કોઈ ફોન કરતી નહીં, ખોટું કહેતી નથી ના ભાઈ, પણ હું વેળાએ જવું આ વખતે એવું છું. હું તો કદાચ ભાઈ કોઈ કરે કે ના કરે, કોઈ કે ના કે 11 વાળાને કહું, હું તો બધાને કહું છું સમય કોઈનો નહીં યાદ. આ પાઠનો સમય તો આવશે એક દાડો. આ પાઠનો સમય તો આવશે. આ નીની પડતી કે તમે કામ કરી દે, મારું થાય કે ના થાય, તમારું થાય કે ના થાય. આવું વેળાએ વગાડી દે હું કહું છું. આવું આશીર્વાદ છું મારા દેવના. એક મિનિટ ભરો કે એનું પતા પછી એક અમારા ભાઈ આ સંજોગ મકાન છે. છોકરા હું હતો મકાનનું રસ્તો નહીં. ટાઈમ છોડી દે ચાલશે. આ બહુ હતું. શું કરું છું, કેટલો ટાઈમ બગાડવો. ભલે મેલડી ભલે